અજીત પ્રભુએ સમુદ્રના મંથનમાં ભાગ લેવા દેવોને અમૃત પીવડાવ્યું અને કચ્છ રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને ધારણ કર્યો. પરીક્ષિત રાજા પૂછે છે, ભગવાને સમુદ્ર મંથન શા માટે કર્યું? પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે, રાજન, સમુદ્ર મંથન એ કથા મને કૃપા કરી સંભળાવો. સુખદેવજી મહારાજ સમુદ્ર મંથનની કથા કહે છે, રાજા ઇન્દ્ર ફરવા નીકળ્યો હતો ને ત્યાં મેં દુર્વાસા ઋષિ મળ્યા હતા. એમણે દેવેન્દ્ર પર કૃપા કરી એક પુષ્પની માળા આપી હતી. તેમણે સદભાવથી માળા આપી, પરંતુ ઐશ્વર્ય મદ થતા ઇન્દ્રે માળા ભાન ભૂલી તેણે હાથીના સૂંઢની અંદર માળા ફેંકી. સૂંઢ ઉપર ફેંકીથી ઉઠાવી હાથી તેને પોતાના પગ નીચે કચડી નાખી. દુર્વાસા તો મૂળથી ક્રોધીને એટલે એમણે હળા અપમાન તેમને લાગ્યું. ક્રોધાવેશમાં આવી ઇન્દ્રને શ્રાપ આપ્યો. ઇન્દ્રને કહ્યું, તારું રાજ્ય જીતી લેવાનો ઇન્દ્ર દરિત બનશે. દેવો શરણે ભગવાનને ગયા, વિનંતી કરી, અમારું ઐશ્વર્ય, અમારું સ્વર્ગનું રાજ પાછું આપો. ભગવાને કહ્યું, ઓળખો ત્યારે સંધિ કરો, પછી અમૃતપાન માટે તમે પુરુષાર્થ આદરો. એટલે સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત નીકળશે, હું તમને પીવડાવીશ. પરંતુ સમુદ્ર મંથનનું કામ ઘણું કઠિન છે. ત્યારે ભગવાને કહ્યું કે જ્યારે આપણને કામ પડે ને ત્યારે આપણા દુશ્મન હોય ને એને મિત્ર બનાવવો પડે. એટલે દૈત્યો તમારા દુશ્મન છે તો તમારે જે દૈત્યોની સહાય લેવી પડશે. તમે એકલા દેવો સમુદ્ર મંથન કરી શકશો નહીં. એકલા દેવો તમે સમુદ્ર મંથન નહીં કરી શકો એટલે દૈત્યોનો તમારે સાથ લેવો પડશે. ભગવાને દૈત્યોની સાથે દેવોને સંધિ કરવા મોકલ્યા છે. દેવોને દાનવોની સંધિ થઈ છે કે જેમાંથી જેટલી વસ્તુ નીકળે એટલી અમને અડધી આપવાની. ભગવાને કહ્યું, મંજૂર. દાનવોને કહ્યું તું, દેવોને કહ્યું તું કે જે કે ને તમે એમાં હાય કરજો, બાકી હું બધું ફોડી લઈશ. ભગવાને દેવોને મોકલ્યા છે. આ બાજુ વચન આપ્યું છે, અમે તમને અમૃત નીકળશે ને તો અમે તમને પીવડાવશું. પછી મંદરાચલ લાવવા ગયા પણ ઉઠાવી ન શક્યા. આથી અજીતરૂપ બનેલા ભગવાને ગરુડની પાંખ ઉપર પર્વતને પધરાવ્યો છે. બોલો અજીત ભગવાન કી જય. પછી વાસુકીને પધરાવ્યા. મંદરાચલને રવૈયો બનાવ્યો છે અને નાગનું દોરડું બનાવ્યું. દેવોને દૈત્યોએ સાથે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથનનું કામ શરૂ કરવું. યાદ રાખો, સંસાર પણ સમુદ્ર છે. સમુદ્રનું મંથન એ જીવનનું મંથન છે. સંસાર રૂપી સમુદ્રમાં મંથન કરી તમને જ્ઞાન ને ભક્તિ અમૃત મળવાનું છે. જ્ઞાનામૃત તથા ભક્તિમૃત પાન કરી અમર બનવાનું છે. ભગવાન પોતે અદભુત રૂપે વાસુકી નાગના અમુક તરફ દેવોની સાથે ઉભા રહ્યા. દૈત્યને પૂછડાનો ભાગ આપ્યો. દૈત્યોએ તેનો વિરોધ કર્યો. અમારે પૂછડું નથી લેવું. ભગવાનને ખબર હતી કે જે અવળું કહેશું ને તો જ આ અવળું પણ છે. એટલે દૈત્યોને કહેતું કે અમારા દેવોએ કીધું અમારે મુખ લેવું છે કે નહીં. અમારે તો દૈત્યો કે મુખ લેવું છે, અમારે દૂર નથી લેવું. આ બાજુ ભગવાને મંદરાચલને સ્થિર કરવા પોતે કાચબાનો લીધો. બોલો કશ્યપ ભગવાન. નારાયણની પીઠ પર મંદરાચલ ફરવા લાગ્યો. સમુદ્રથી સૌથી પહેલા હળાળ ઝેર નીકળ્યું. જીવન મંથન કરવાને પહેલું ઝેર એટલે દુઃખ મળે છે. સંસારમાં હળાળ ઝેર ભરેલું છે, પણ સહન કરજો. સહન કરશો ને તો અમૃત મળશે. સહન કેવી રીતે કરવાનું કે જીવનની અંદર ઉતારવાનું. કોઈ કડવા વચન કીધા ને આપણે કાલ કીધું હતું ને કે કડવા વચન તો સાધુ સાધુ નામનો વાણિયો હતો. એટલે સાધુ એટલે કોણ? સાધુ એટલે આપણે જ છીએ. કે વૈરાગ એટલે શું? બાવાની જેમ ત્યાગ નથી કરવાનો. ઘરમાં રહ્યો પણ વિરક્ત. અમુક ઉંમર થાય એટલે પ્રભુમય જીવન ગાળવાનું. કોઈ જાતની ઉપાધિ આવે તો પરમાત્માએ મોકલી સમજી સ્મરણ ગ્રહણ કરવું.
પ્રભુ ભજનમાં લીન રહેશો, તમારી બધી મુશ્કેલીઓ અનંત પરમાત્માને સોંપજો. પરમાત્મા જરૂર તમને સહાય કરશે. સમુદ્ર મંત્રાચળ ઉપર ભગવાને સમુદ્રમાંથી પહેલું જ હળાહળ ઝેર નીકળ્યું તો કે આ કોણ પીવે? બધાય દેવો આગા ભાગવા માંડ્યા, દાનવો આગા ભાગવા માંડ્યા અને બધાએ કહ્યું ઝેર કોઈથી પીવાય નહીં. તો ઝેર કોણ પીવે? जहर पिया अमृत दिया कितना महान तू, जहर पिया अमृत दिया कितना महान तू, आयो शरण तिहार प्रभु तार तार दो, आयो शरण तिहार थोड़ा तार तार दो, ओ भोलानाथ ओ भोलानाथ त्रिपुरारी कष्ट ताप दो, थोड़ा कष्ट ताप दो, थोड़ा कष्ट ताप दो, आयो शरण तिहार प्रभु तार तार दो, आयो शरण तिहार घोड़ा तार तार दो. भक्तों को शिव तूने कभी निराश ना किया, माता जिन्हें जो चाहा वरदान दे दिया. भक्तों को कभी शिव तूने निराश ना किया, माता जिन्हें जो चाहा वो वरदान दे दिया. ओ ओमकार तू रंगधार, तू ओमकार रंगधारी सोमनाथ तू, आयो शरण तिहारे भोला तार तार दो, आयो शरण तिहारे भोला तार तार दो. મનમાં વિચાર કરે છે કે ઝેર કોણ પીશે? ત્યારે ભગવાન બ્રહ્માજીને વિષ્ણુ કહે શિવજી